નેવાસી ભાઈ 89 રૂપિયા 89 રૂપિયા રીંગણા 89 રૂપિયા ભાઈ રીંગણામાં 51 રૂપિયા કેજી આવે છે 51 રૂપિયા મિત્રો મજા રહેવાનું હસતું રહેવાનું બીજું કઈ જીવનમાં હસતા રહેવું આગળ રહેતું રહેવું અને કામ કરતું રહેવાનું રેડી અત્યારમાં મેં કામ કરી નાખ્યું છે કરવાનું મારું શાકભાજી વિડીયો બનાવ્યો છે હવે આગળ તમને થોડુંક માહિતી આપું મને માહિતી આપવાથી 1000 જણા જો 5 લોકોને સુધારો થાય તો મને આનંદ થાય કે નહીં આપણે જે મહેનત કરી છે 5 ખેડૂતને ફાયદો જ છો રેડી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈ પણ ઘણા ખેડૂત મિત્રોને ફોન આવે છે આ તમારું કામ ઓકે છે વેરી ગુડ કે મેં તમારા બધા વિડીયો જોયો એટલે ઇન્સ્ટાગ્રામમાં હું શોર્ટ વિડીયો મૂકું છું બીજી માહિતીવાળા તો એમાં પણ સાથ સપોર્ટ મળી રહ્યો છે પણ જ્યાં યુટ્યુબમાં આજે આપણે કોમેન્ટ બોક્સમાં લખવાનું કે એ સાથ સપોર્ટ નથી આવતો ખાલે 1-2 સિવાય કોઈને કાંઈ સારું જ ન લાગ્યું હું એટલી બધી માહિતી મેં આપી તમને કહેવત કીધી નો હાલ લાગ્યું એ તો વાંધો છે આપણે સારા કામને કોઈએ પહેલાં પ્રમોશન નથી આપતા એટલે આપણને તકલીફ પડે છે રેડી કેમ કે હું સાચી માહિતી આપી એટલે તમને બહુ ગળે ન ઉતરે એ માહિતી સારું એવું થોડું હોય એવું શક્ય જ નથી એમ તમને મનમાં શું થાય કે એવું હા હોય છે એ ઓલું એક થેલી કરતાં એ 500 ગ્રામ કામ કરતું કરે 2 વીઘા રીંગણી બને 1 વીઘામાં થેલી નાખી ગયો વીઘામાં પડે કે એ 500 પાઈ ગયો તો ખબર પડે ને કેમ કે એમ તો આપણે ખબર પડવાની નથી કેમ કે આપણે શું કહેવાય હવે કેવું તો મારે શું હવે આમાં ઘણું કેમ કે આપણે પહેલાં ખર્ચો ફૂલ કરી લેવાનો રીંગણાનો ભાવ આજે 91-92 રૂપિયા સુધી અંદાજે રેડી તેજી તો રહેવાની છે લગ્ન ગાળો હજી 5 તારીખ ઓલા ગયે શુક્રવારના બોલો કે ગુરુવારે તો ફૂલ તેજી આવશે કાલે હોનો આંકડો વટે તો કાંઈ નક્કી નહીં અને પ્લીઝ બીજા જિલ્લામાંથી વિડીયો જોતા હોય અહીંયા મોરપીસ જ રીંગણું આવે છે તમારે તરી શાલી હોય કદાચ તમારે પાસે આ થઈ જાય એ ભાવ ભાળીને કદાચ તમને મનમાં એમ થાય કે મારે અહીંયા રીંગણું લઈને આવવું છે તો રીંગણું નહીં હાલે કારણ કહી દઉં તમને રેડી આપણે કોઈને હેરાન થવા દેવાનું નથી થતું રેડી મારો ઉદ્દેશ્ય સમજો તો કાંઈક લખજો કોમેન્ટ બોક્સમાં રેડી સારું લાગે તો બાકી મારે કાંઈ કહેવું નથી લખશો કે નહીં લખો મને ખબર હશે તમે શું કરવાના છો તો મારે હું ખોટું કહેવું આપણે આપણું કામ શરૂ રાખવાનું રોજ તમને કીધે રાખવાનું વાર કયો છે આજે સોમવાર છે ભોળાનાથનો વાર 2 મહિનો છે આજે મહા મહિનાનો પહેલો દિવસ રેડી એ છે કે નથી છે જ ને એમ રેડી મહા મહિનાનો પહેલો દિવસ છે રેડી છે ને હા તો તમારે રીંગણું વધારવું છે રીંગણામાં ફાલ બેસે છે પણ ખરી જાય છે એવાય પ્રશ્ન આવે ને બધાના ઓપ્શન ને બધાના વસ્તુ આપણી પાસે છે પણ આપણે કરવું નથી તો આપણે ઊંધી પ્રેક્ટિસ છે આપણે અહીંથી શીખવાડવામાં તો આપણે ભૂલાઈ જાય એમાં શું હોય છોકરો પહેલું ધોરણ ભણતા હોય ને તો ભૂલાઈ જાય યાદ ન રહે નિશાળત ગમે એટલું શીખવાડે પણ આપણે તો રોજ એકને એક વાર નીકળી કે હેઠે ખોરાક આપો જરૂર હોય ખોરાક આપો જરૂર ન હોય એટલો ન આપો રેડી આપણે નાના ધોરણમાં પહેલાં ધોરણમાં છોકરા ભણતા એવા તો હાવ નથી આપણે તો વધારે ઉંમરવાળા છે આપણે થોડું ભૂલાય યાદ તો રહે તે રોજના વિડીયો ખોળો ન યાદ રહી તો એ પણ આપણે નથી કરવું એમાં આળસ ચડે છે આળસ આપણને એમ ન ચડે હાલો રીંગણાનો ભાવ ચડે છે માર્કેટમાં 100 રૂપિયા થયા છે 2 થેલી નખાય એમાં આળા ન ચડે તરત મગજમાં હોય પણ 2 થેલી છોડવાની જરૂર હોય નહીં એ આપણને યાદ રહે પણ છોડને જરૂર હોય એટલું આપો ટીપે ટીપે સરોવર ભરાય એનો મતલબ શું થાય ધીરે ધીરે કાર્ય થાય એમાં મજા આવે એટલે જેટલું છોડને જરૂર હોય એટલું આપવું એટલે ઉતાવળે આંબા ન પાકે ખાલી કીધું આજે ઉતાવળે આંબા ન પાકે એનો સમય આવે ત્યારે જ આંબામાં મોર આવે ને ત્યારે એમાં કેરી આવે ઝાડવામાં ત્યારે જ કેરી આવે ને તો તમારે રીંગણાનો ફાલ વધારવો હોય તો એની માટે તમારે એડવાન્સ તૈયારી કરવી પડે કે આજ હું 2 થેલી આપી દઉં કાલ તમને એક ધારા ફૂલડા આપી દે શક્ય છે નહીં એની માટે અગાઉ તમારે 10-12 દેખાવ પ્લાન કરો મેં તમને જ્યારે ભાવ નહોતા આવી દે પહેલાં તમે કીધું ભાઈ જ્યારે મહા મહિનો આવશે ત્યારે ભાવ સુધરશે કીધું શું ન કીધું તો આ વાતના તમે મારા બધા વિડીયો તમે ખોલી શકો છો રેડી પણ નહીં આપણે એ નથી ખોલવું આપણે ભાવ વધ્યા છે ને આજ ઓલી 2 થેલી ઓલી વીઘે ઉડાડી દેવાનું થાય છે બીજું કાંઈ નહીં કાલ તો રીંગણું એક કહાણી કરી દે એક ફૂલડાને ફાલ ન હોય તો કાલ ફૂલડું બેસીને પમજી કરતા છે કે એક રીંગણું મોટું થઈ જાય ન થાય એમ રેડી હવે તમારે અત્યારે ફૂલડા બેઠા હોય કોઈ પણ શાકભાજી હોય એમાં ટમેટી લઈ લો મરચી લઈ લો XYZ કે રીંગણી લઈ લો ફૂલડું ખરવાઈ ન દે પ્લસ ફાલ વધારે એ રીતની દવા છે રેડી વાપરવાનું મન થાય વાપરવાનું આપણે કોઈ ઇન્ટરેસ્ટ નથી આપણું કામ છે અહીંથી બતાવવાનું સારું લાગશે ફોન કરશે ન હાલ લાગે તો કોઈ ડાઉટ ને કોઈ મનમાં શંકાનું સમાધાન નથી પણ જ્યાં ડ્રીપ કે પ્લસ છે એમાં કોઈ ડાઉટ આવતો નથી જે વાપરે છે આ વર્ષના 10 વખત રીંગણીમાં પાવા લઈ ગયા રેડી કોક 5 વખત લઈ ગયા કોક 6 વખત લઈ ગયા આવા રેકોર્ડ બ્રેક છે કેવા રેકોર્ડ છે તો આમાં કંઈક તો હોય છે ને કળા એમ તો આંખ ઉછીને આ પાઈ દેજો બીજું કાંઈ નથી કહેવા માગતો બધી શાકભાજી માલે એ ઘણા પાછા ભીંડો બનાવે છે 2 વીઘાનો તો એની ઉપયોગ કરે સારું રાજુભાઈ શીંગ ભીંડાની હારી નથી થતી કાંઈ રસ્તો છે
તો આપણે કે ડ્રીપ કે પ્લસ કે રીંગણી વાપરી કે આમાં હાલે. હા, આ બધી શાકભાજીમાં હાલે. આપણે મગજમાં આવતું ટમેટામાં હાલે, આમાં હાલે, ફુલેવર કોબીમાં હાલે. ફુલેવર કોબીમાં વજન બેહાડો સારો આવે. ફુલેવર કોબીને ભાવે સારા છે અત્યારે, નબળા ન કહેવાય. 10 રૂપિયા અમારા વિસ્તારમાં છે. એની વાપરો મન થાય વાપરો, આપણે એવું કોઈ શોખથી નથી કહેતા ભાઈ. રેડી, હજી તમારી જે ગાયની વજન બે એમાં વજનમાં ફેર પડશે પાવાથી. રેડી, મન થાય તો પાજો. બહુ લાંબુ આજે ડિટેલમાં મારે બહુ લાંબો વિડીયો કહેવાનું મન થતું પણ નથી. રેડી, સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો. રેડી, મનમાં કોઈ પણ પ્રશ્ન હોય. આજે આપણે 3 થી 4 કુરિયર કરવાના છે. રોજ કુરિયર તો રહેવાના છે હવે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો સારો હાલે છે. મને આમ એવો ઈગો નથી, પણ એક વાત કરું. રેડી, મારું કામ છે અહીંથી જે ખેડૂત અત્યારે મહેનત કરે છે એને 2 પૈસા એની મહેનતે વધારે મારે અપાવવા છે. રેડી, એ મારું ટાર્ગેટ છે. જેટલા ખેડૂત સુધરે એ ન સુધરે તો કાંઈ નહીં. પ્લસ બીજો હેતુ એ છે કે આપણે જમીન થોડીક સુધરે. બગડતી જાય છે, કેમિકલ વેસ્ટ થતી જાય છે. રેડી, કેમિકલમાંથી બહાર આવો પછી આપણે જે ખાતર નાખીએ છીએ એમાં જ બિયારો આવે છે. આપણે જે નવો બિયારો ખડ ઉગે છે એ ખાતરમાંથી જ આવે છે. તમે ઠેલી ઉડાડીને એમાંથી તમને સારું લાગે તો ઠીક છે, તો કોમેન્ટ બોક્સમાં લખજો. મળીએ આપણે આગળના શાકભાજીનો વિડીયો સાથે. આ રીંગણાના 90 રૂપિયા આવ્યા છે. ડાયર હોતા આવ્યા છે 90 રૂપિયાના કિલો. હાલો રીંગણા જઈ લો. 63, 64, 65, 66, 67, 68, 69, 70, 74, 75, 76, 77, 78, 79, 80, 81 રૂપિયા ભાઈ રીંગણા. 81 રૂપિયા. રીંગણામાં 81 રૂપિયા ભાઈ. રીંગણામાં 81. હા, 81 રૂપિયા ભાઈ. 82, 83, 84, 85, 85 ભાઈ. 85 રૂપિયા રીંગણા. 86 રૂપિયા. 88, 88, 89 ભાઈ. 89 રૂપિયા. 89 રૂપિયા રીંગણા. 89 રૂપિયા ભાઈ રીંગણામાં. 89 વિસુબેન. 89 રૂપિયા ભાઈ. આવો 89, 89, 89 ભાઈ. આવો 89. હાલો બાંધો વિજયભાઈ ને. 89 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. એક જ ગાડી છે કે એક જ છે વળી. હાય 61, 65, 70, 75, 80, 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા રીંગણામાં. 80 રૂપિયા ભાઈ. એ વિજયભાઈ, એ વિજયભાઈ, એ વિજયભાઈ 80. સારું હોય તો આવે 81 રૂપિયા ભાઈ. સારું હોય તો આવે ઘટેલું નહીં 81 રૂપિયા રીંગણામાં. 81 રૂપિયા છે 1 કિલોના હરાજી શરૂ છે. 81 રૂપિયા રીંગણામાં ભાઈ. ધીરુભાઈ 81. હા લે લો માલો મોટા 81. 81 રૂપિયા ભાઈ. રીંગણામાં 81. 81 રૂપિયા ભાઈ. બળુભાઈ 81. હાલો લાલભાઈ 81. આપી દે. કહો દો 81. બાંધો ભાઈ. 81 રૂપિયાના 1 કિલો. આ રીંગણામાં 80 રૂપિયા ભાવ થયો છે 1 કિલો. આ છે ક્વોલિટી. આજે રીંગણામાં તેજી છે ભાવમાં. 51 તમારા નહીં ઓળાના રીંગણા 48 ને હલાના 70 રૂપિયા 75 રૂપિયા 80 રૂપિયા 85 રૂપિયા 80 રૂપિયા 90 રૂપિયા 91 રૂપિયા કેજી આવે છે 91 રૂપિયા 91 રૂપિયા 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા 91 રૂપિયા 51 રૂપિયા ભાઈ. હવે બંધ થઈ ગયો 51 રૂપિયા. હવે કોઈ નહીં આવે ન આવે નહીં. ક્યાં ગયા ભાઈ? નરેશભાઈ, નરેશભાઈ રોયલ. હવે આપવા દો. મિત્રો 91 રૂપિયા કિલો રીંગણા છે. 91 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. ભાઈ 75 રૂપિયા. હાલ ભાઈ 80 રૂપિયા બે ગાડી 80. હવે રીંગણાના 80 રૂપિયા જાવ તો આપણે એક લેવાની. આખો ભાઈ મને આખો બીજા બોલો ભાઈ 80 રૂપિયા. 80. હાલે હવે 82 રૂપિયા જાવ તો હવે રીંગણા જાવ તો 82. 82 રૂપિયા કોઈને લેવાનો? બીજા બોલો
80 રૂપિયા જાવ તો રીંગણા ભાઈ 82 એ મિત્રો 82 દે ખાલી જોઈ લે ભાઈ 82 રૂપિયા બોલો ભાઈ રીંગણા 82 હાલો 82 એ એક નંબર ભાઈ 79 79 80 81 જાવ 81 લઈ જાઓ 81 રૂપિયા 1 કિલોના ભાવ 50 રૂપિયા ભીંડાના દેશી ભીંડાના દેશી ભીંડો છે 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો આ ભીંડામાં 50 રૂપિયા 50 રૂપિયાનો કિલો સાઈડમાં લઈ લ્યો તમે કોબી છે કોબીનો ભાવ પડ્યો કોબીમાં 10 રૂપિયા ભાવ છે કિલોના આ ક્વોલિટી પ્રમાણે 10 ક્વોલિટી છે કોબી 10 સપ્તાહમાં 30 રૂપિયા ભાવ છે સપ્તાહમાં આ કાકડી આવી છે એના 35 રૂપિયા ભાવ છે કાકડી છે કેવું સ્વાદ માહોલ તેજી છે કે મંદી આમ આવતી નહીં તેજી લગ્ન ગાળો આવે ને ભાઈ એવું છે હા એક તારીખ વધારે તેજી દઈ દેવાનું દૂધિયામાં રૂપિયા 15 રૂપિયા ભાવ છે દૂધીમાં કિલોના 1 કિલોનો ભાવ 15 રૂપિયા વાલોળમાં શું ભાવ છે 32 રૂપિયા ભાવ છે આ વાલોળમાં કિલોના ભાવ બીટ પડ્યા એના દૂધ તો શીશી અમારે 10 રૂપિયા એ ફોટો છે બે 10 રૂપિયા ભાવ છે કિલોના બીટમાં ભરૂણભાઈ મરચામાં શું ભાવ છે 60 રૂપિયા ભાવ છે આ મરચામાં કિલોના ભાવ 60 તુવેર પડી એના તુવેરમાં 30 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી છે 30 રૂપિયાની કિલો રીંગણાની હરાજી ખાલી 72 રૂપિયા ભાઈ વિડીયો નહીં લેવાનો રીંગણા મોટા છે તો 72 હોય પાપણ આ બોલાય ક્યાં તો કાઈ લઈને પાછળ રહી મારો 72 રૂપિયા 72 તોતેર ને 74 75 હવે આપી દો 75 બાજુ આ રીંગણામાં 75 રૂપિયા ભાવ પડ્યા છે કિલોના આ છે ક્વોલિટી એક નંબર ક્વોલિટી એમ બોલો ખેડૂત બતાવી તમારા છે હા અહીંયા જોઈ રાખો આ છે ખેડૂત આ ઈ ખેડૂ ને આ ખેડૂ 50 રૂપિયા 51 રૂપિયા ભાઈ 51 રૂપિયા ભાઈ 52 53 54 55 58 59 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ 61 રૂપિયા ભાઈ 61 રૂપિયા ભાઈ 61 રૂપિયા ભાઈ 62 કરો 61 62 63 64 65 66 67 રૂપિયા 70 રૂપિયા ભાઈ દાદુભાઈ 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા દાદુભાઈ લઈ લો ભૈયા 70 રૂપિયાના કિલો કોનો કર્યો હાલ ભાઈ 75 જા બોલ હાલ 75 બોલ 75 70 હાલે ભાઈ 70 75 78 79 80 81 82 84 કે બોલ હાલ કે બોલ 84 મેરાને કીધું 84 એ ભાઈ હાલે તો 84 કે બોલ ભાઈ 84 રૂપિયા અરે ભાઈ એક છે તને 85 લે 85 86 88 જોઈ લેજે બોલ હાલે 88 જા બોલ કયો કા 88 કે બારીને માં 88 કે બોલો બોલ હા 88 નહીં ઉભો રહે યાર હા અરે બે બંધ 88 કરી 88 રૂપિયાના 1 કિલો રીંગણાનો ભાવ ઓ ખબર બોલો જો
પટેલ ઢીલા કરીને બાંધે ભાઈ આ હરીગવો છે 100 રૂપિયાનો કિલો હરીગવો. હરીગવાની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. ગુવાર છે અહીંયા તેલિયો ગુવાર. પૂછે તેલિયા ગુવારમાં 90 રૂપિયા. તેલિયા ગુવારમાં 90 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. લસણમાં 50 થી 60 રૂપિયા ભાવ છે. દેશી લીલું લસણ અહીંયા પડ્યા ભાડે. દેશી લીલું લસણ છે 50 થી 60 રૂપિયા ભાવ છે કિલાના. દૂધિયામાં શું ભાવ છે? 12 થી 13 રૂપિયા. 1 કિલોના ભાવ 12 થી 13. અગર દાદા ને પૂછી શું ભાવ છે તુરિયા? દાદા ગોવારના ખેડૂત છે. દાદા કો આ શું છે ભાવ તુરિયા? હા, એ તમારો ગોવાર 90 રૂપિયામાં વેચાય છે. તુરિયાનો શું ભાવ છે? તુરિયાનો શું ભાવ છે? 60 થી 65 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. દાદા શું ભાવ છે તુરિયાના? 60 રૂપિયા ભાવ છે. હાલો શું ભાવ પડ્યા ટમેટામાં? દેશી ટમેટા 20 રૂપિયા. 20 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના દેશી ટમેટા. ખેડૂ ઉભા રહ્યો. આ છે ખેડૂ. ઘણી શાકભાજી પડી છે. ભાવ જાણીએ આપણે. ફૂલેવરના ભાવ જાણવાના છે પહેલા. શું ભાવ છે ફૂલેવરમાં? ફુલાવર 30 રૂપિયા. 30 રૂપિયા ભાવ છે ફૂલેવરમાં કિલાના. 10 રૂપિયા. કોબીમાં 10. હાલો એક આવી જાય 10 રૂપિયા. ખાલા જા એમાં મેંટો પડી જાય. સસ્તો દઈ દેવાનો 40 રૂપિયા ઉઠાવી લો મોટા હાલો હાલો. હા હમુ જોયા કરે છે. મૂળામાં છે મૂળામાં 5 રૂપિયા મોટા ભાઈ ખાલી 5 રૂપિયા ભાવ છે મૂળામાં. લેવા મળો એ લેવા મળો જે જોવે 40 રૂપિયા ખાલી. આ પાલક આવ્યો એમાં પાલકમાં 2 રૂપિયા. 2 રૂપિયા જોડીનો ભાવ છે પાલકમાં. ઉદા એક પેન્સિલ વટાણા છે. શું ભાવ છે વટાણાનો? 30 રૂપિયા ભાવ છે હોલસેલ ભાવ. 1 કિલોના ભાવ. મરચામાં 30 રૂપિયા છે બોલર મરચા. 1 કિલોના 30. આ છે ક્વોલિટી. જીપોર મરચા એકદમ તીખા. આ જીપોરમાં 75 થી 80 રૂપિયા. 75 થી 80 રૂપિયા તીખા મરચા એકદમ. મેથી શું ભાવ છે જોડીમાં? 2 રૂપિયાની જોડી મેથી. લીંબુની આવક છે જાણી આગળ ભાવ કેવા છે. લીંબુમાં 10 રૂપિયાથી લઈને 25 રૂપિયા સારી ક્વોલિટી. પછી જેવી લીંબુની ક્વોલિટી એવા ભાવ.